જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ શારીરિક, માનસિક કે આર્થિક નિર્બળતા બહાર આવતી નથી. આ જ કહેવતને ભરૂચની કાવ્યાએ ચરિતાર્થ કરી ધોરણ 10ની પરીક્ષામાં 97.67% સાથે અન્યોને માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આજે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું. ભરૂચની નારાયણ વિદ્યાલયમાંથી પરીક્ષા આપનાર કાવ્યા માતા સાથે રિક્ષામાં બેસી પરિણામ લેવા આવી હતી. કાવ્યામાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તેના ચહેરા પરથી છલકાતો હતો. જોકે રિક્ષામાંથી ઉતરતા જ માતાનો હાથ પકડી આગળ ડગ માનતા ઉપસ્થિત સૌ કોઈ અચરજમાં પડી ગયા હતા. કાવ્યા કિશનભાઈ પરશરામ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ જમણી આંખે માત્ર 10% જ વિઝિબિલિટી ધરાવે છે, એટલે કે તેઓ 90% બ્લાઇન્ડ છે. નાનપણમાં કાવ્યાને માત્ર 10% જોઈ શકવાની ક્ષમતાને લઈ અભ્યાસમાં અનેક તકલીફો પડતી હતી. જોકે તેણીએ હિંમત હાર્યા વગર તેનો રસ્તો શોધી કાઢ્યો. તેની આ નબળાઈને તેની તાકાતમાં પરિવર્તિત કરી દીધી અને આજે પરિણામ સમગ્ર ભરૂચ જિલ્લો જોઈ શકે છે. કાવ્યાના આ ઉત્કૃષ્ટ રિઝલ્ટથી પરિવારજનો ગદગદ થઈ જવા સાથે શાળાના ડિરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય અને સ્ટાફ પણ ગર્વ અનુભવી રહ્યા છે. તેને ધોરણ 10માં 99.50% મેળવ્યા છે, તો સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. લાહિયાની મદદથી પરીક્ષા આપી પ્રજ્ઞાચક્ષુ કાવ્યાએ હાંસલ કરેલી આ અસાધારણ સિદ્ધિમાં હવે આગળ કાવ્યા કોમર્સ સ્નાતક થવા માંગે છે. જોકે આટલેથી તેની મહત્વાકાંક્ષા અને સ્વપ્ન અટકતા નથી. યુપીએસસીની પરીક્ષા આપી આઈએએસ બનવાનું તેનું સ્વપ્ન છે. આ સાથે જ લોકોમોટિવ ડિસેબિલિટી ધરાવતી અન્ય એક છાત્રા ગ્રીષ્મા માછીએ પણ ધોરણ 10 બોર્ડમાં 90.67% પ્રાપ્ત કર્યા છે. બંને દીકરીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મારી આઈસાઇડમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે રાઈટ આંખમાં મારી. બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણી વાર મારો કોર્સ જે વાંચવાનો તે બાકી રહી જાય, પૂરો ન થાય. એ તો મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે. અને પ્લસ કે બીજું હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પ્રમાણે લખી નથી શકતી. મારો 10માનો અનુભવ સારો રહ્યો. જેવો પહેલાં બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ. અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા એ રીતે મેં પરીક્ષા આપી. એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ. એમને પણ સારું ટ્યુનિંગ કર્યું છે, સારું આમ મેચ થવાની ટ્રાય કરી છે. એ પણ ઘણા સપોર્ટિવ હતા અને એમને જે પ્રમાણે હું કહેતી એ પ્રમાણે લખતા, જે પ્રમાણે ચિહ્નો બતાવું તે પ્રમાણે ચિહ્નો કરતા. સારું રહ્યું છે. હું બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે આપણે કહીએ છીએ કે ક્યારેય બી કોઈ વસ્તુ કોઈને રોકી નથી શકતી, એ પ્રમાણે ડિસેબિલિટીનું છે. જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધારી લો કે તમે ડિસેબલ છો. તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો. જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં તમે વાંચીને કરી શકશો. એટલે કોઈ દિવસ પણ પોતાને મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ કે આપણાથી નહીં જ થાય. આપણે જો એવું વિચાર કરીશું તો આપણે પછી ખરેખર કોઈ દિવસ લાખ પ્રયત્ન કરીશું પણ નહીં થઈ શકે. પણ જો આપણે એવું ધારીશું કે ના આ બધું છે તો પણ હું કરી શકીશ ને મારાથી કેમ નહીં થાય, એટલે એને પોઝિટિવ વેમાં લો અને એ પ્રમાણે તમે આગળ વધો. ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે. અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે. એ સાથે જ માછી ગ્રીષ્મા રતીશ કુમાર કે જે લોકોમોટિવ ડિસેબિલિટીથી પીડાય છે, એ વિદ્યાર્થીનીએ પણ 90.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ સિદ્ધિ મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓને અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હું નારાયણ વિદ્યાલય પરિવાર વતી ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એવું કહેવાય છે કે સક્ષમતા હોય તો જ માનવી કશું કરી શકે, પરંતુ એવું હોતું નથી. જેનું મનોબળ મજબૂત હોય છે એવા લોકો કાંઈ પણ કરી શકતા હોય છે, જેનું ઉદાહરણ કાવ્યા અને ગ્રીષ્માએ પૂરું પાડેલ છે. ડિસેબિલિટી ધરાવનાર વિદ્યાર્થી જે હોય છે એને બોર્ડ વિષયો બાબત ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ એ વિદ્યાર્થીનીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કર્યો અને ગૌરવની વાત એ છે કે એ વિદ્યાર્થીનીએ ગણિત વિષયમાં 98 અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ ખૂબ સુંદર પરિણામ બદલ હું એ વિદ્યાર્થીઓને ખૂબ હૃદયપૂર્વક
શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને એમને જે ભાવિમાં જે પણ કંઈ કરવું હોય એ બધી જ વસ્તુઓ તેઓ પ્રાપ્ત કરી શકે એવી આજના દિવસે હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું.